टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતવાસીઓને ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે. તારીખ 19 થી 21 એપ્રિલ દરમિયાન ગરમીથી રાહત મળશે. વિવિધ જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં ઘટાડાના એંધાણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગરમીમાં રાહતનું અનુમાન. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં તાપમાન ઘટીને 37 થી 38 ડિગ્રીએ પહોંચવાની શક્યતા. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેના કારણે તારીખ 19થી ગરમીમાં ઘટાડો થશે અને લગભગ 19-21માં ઘટાડો થશે. પુનઃ પાછો વધારો થશે, જેમાં મહત્તમ તાપમાન જોવા જઈએ તો કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, રાજકોટના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ શકે છે. 22 એપ્રિલથી ગરમીનો નવો રાઉન્ડ થશે શરૂ. અનેક વિસ્તારમાં તાપમાન 43 થી 44 ડિગ્રીએ આંબી શકે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજકોટમાં તાપમાન વધશે. 22 તારીખ બાદ પુનઃ ગરમીમાં વધારો થવાની શક્યતા રહી શકે, જેમાં મહત્તમ તાપમાન કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ, કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જવાની શક્યતા રહે. રાજકોટના ભાગમાં પણ મહત્તમ તાપમાન વધી શકે.